રાંધનપુર મહેસાણા રોડ ઉપર જીઓના પેટ્રોલ પંપનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાંધનપુર મહેસાણા રોડ શબદલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અન્ય મહાનુભાવ અને સંત શ્રી બટુક મુરારી બાપુ, શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રાહકો માટે 1 મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ ડીઝલના ₹2 બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે. આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, લાખણેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી ગણેશ પેટ્રોલિયમનું પૂજ્ય સંત શ્રી બટુક મોરારી બાપુજી, શ્રીરામ આશ્રમ નજુપુરા તેમજ ગોવિંદપુરી બાપુજી સિનાળ આશ્રમ તેમજ નંદકિશોર બાપુજી બાબરાની આશીર્વાદથી અને આપણા લોકલાડીના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય, જેનું ઉપનામ ભલા માણસ એવા લવિંગજીભાઈ ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી પધારેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સહકારી આગેવાનો, બેંકના ડિરેક્ટરોશ્રી, ડેરીના ડિરેક્ટરોશ્રી, સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું. આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે, જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ. તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું. અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એ ક્વોલિટી વાઇઝ અને સારું એવરેજ આપતું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે. તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાવી છે. જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સવિશેષ અમે આપવા પ્રયત્નરત છીએ. વધુમાં સવિશેષ જણાવવાનું કે 1 મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ₹2 ઓફ સ્કીમ લાવ્યા છીએ, કે જે જનરલી બધા પંપો કરતાં પેટ્રોલ અને ડીઝલ ₹2 સસ્તું ને સારું મળી રહેશે. હેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે. આ એડ્રેસ ક્યાં? આ એડ્રેસ શબદલપુરા પાટિયા રાધનપુરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. કયો રોડ?